અધવચ્ચે ચાલુ વરસાદ રસ્તામાં બસ બંધ પડી ગઈ. 300 કિલોમીટરનો સફર ઉભા કરવા પડ્યો. રાતે 11 વાગે ઠેલા પેક કરીને જવાનું હતું એક મોટા સિટી. બસ હતી 11:30 ની, ભૂગ્યા હતા 11:40. બસ થોડીક મોડી હતી એટલે વાંધો ના આવ્યો. આપણું પ્લેન એમનેમ પડ્યું, પણ મારા પ્લેન ઉપર કૂતરાએ કબજો કરી લીધો. હમણાં જેવા ચોટીલા નીકળ્યા ને રસ્તામાં બસ બંધ પડી ગઈ. એક બાજુ વરસાદ ચાલ્યો ને એક બાજુ બસ બંધ પડી ગઈ. થોડીક વાર પછી બીજી બસ આવી ગઈ, પણ એમાં બેહવાની જગ્યા જ નહોતી. ચોટીલાથી અમદાવાદ ઉભા આવવું પડ્યું. એમાં પાછા 1 કલાક મોડા પડ્યા. 8:30 વાગે શિવરંજની ઉતરીને જવાનું હતું દોસ્તારના રૂમે. રાતોરાત મોસમ બદલી ગયું. રાતે વરસાદ હતો ને અત્યારે તડકો. રૂમે જઈને આવી બધી સાફ સફાઈ જોઈને મારા મોઢામાંથી કઈ શબ્દ જ ના નીકળ્યા. રૂમે બેગ રાખીને જવાનું હતું દોસ્તારની કોલેજ બાજુ. પહોંચી ગયા LD 8. સાહેબ ગયા તો સાહેબની ખુરશી પોતે લઈ લીધી. પાછા ખોટે વાતો કરવાની એક્ટિંગ કરતા હતા. चल एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग. NCC ની ઓફિસે થોડીક વાર બેઠા બાદ મારા ખુફિયા એજન્ટ દ્વારા મને ખબર પડી કે ગુજરાત યુનિવર્સિટીમાં કબડ્ડીનો મેચ છે. મારા ખુફિયા એજન્ટ બધી બાજુ હોય. કબડ્ડીનો મેચ જોઈને જવાનું તો PG બાજુ. એક ગાડીમાં 3 જણા. આની મારા ચશ્મા પહેરી આખી કોલેજમાં રોલા નાખી. રૂમે જઈને થોડીક વાર ગીત સાંભળી 3 કલાક આરામ કર્યો ને પછી જવાનું હતું ચા પીવા. આરામ કરવાનો હતો પણ વરસાદને લીધે આરામ કરવો પડ્યો. 3 કલાકમાં વરસાદે ભૂગા કાઢી નાખ્યા. અહીંથી જવાનું હવે ચા પીવા. કે ચા પીવી પણ હું ક્યાં કોલ્ડ કોફી સિવાય પીવાય.